જય શ્રી કૃષ્ણ, જય માતાજી ફ્યુચર ઓફિસર્સ. આઈ હોપ કે બધાની પ્રિપેરેશન સારી એવી ચાલતી હશે. હવે તો આપણે છે સંભવિત તારીખ પણ આપી દીધી છે, તો હવે મહેનત ચાલુ રાખજો. જરૂર જણાય ત્યાં કોન્ટેક્ટ કરજો, ટેલિગ્રામમાં છે, કમેન્ટ બોક્સની અંદર છે એ જણાવજો. અને હા, આપણે છે ગયા લેક્ચરની અંદર છે એસેની અંદર વિકસિત ગુજરાતથી વિકસિત ભારતમાં આપણે 360 ડિગ્રીની અંદર છે એ ચર્ચાઓ કરી હતી. આઈ હોપ કે બધાને ફ્રૂટફુલ સાબિત થયો હશે. અને હા, હવે આજે છે ને આપણે પોલીસ તંત્રની કામગીરીમાં છે ને આપણે 360 ડિગ્રીની અંદર છે એ આપણે ડાયમેન્શન ખોલશું અને ચર્ચાઓ કરીશું, જેથી કરીને શું મળશે તમને અહેવાલ મૂકે, તમને લેટર પૂછે કે કોઈ બી પૂછે ને તો એની અંદર છે ને તમે સારી રીતે એના પોઈન્ટ્સ કાઢી અને છે ને તમે લેટર હોય કે ફોર્મેટ હોય કે ગમે એને અટેન્ડ કરી શકો. તો સારું, આપણે હવે એસે ઉપર ડિસ્કશન ચાલુ કરીએ. તો મિત્રો, જુઓ, આપણે પોલીસ તંત્રની કામગીરી અથવા પોલીસ સુધાર એ કોઈ બી ટોપિક પૂછે, બરાબર છે, એસેની અંદર અહેવાલમાં કે, પણ અત્યારે તો હાલ આપણે એસે ઉપર ડિસ્કશન કરીશું. તો જો આની અંદર પોલીસ તંત્રની કામગીરી એટલે કેવી હોય? પોલીસ તંત્રની કામગીરી પોઝિટિવ બી હોઈ શકે અને નેગેટિવ બી હોઈ શકે. મેં તમને એસેની શરૂઆત કરવાની કીધી એવી રીતે છે તમારે એસેની શરૂઆત તમે એનેક્ડોટથી, ન્યૂઝપેપરથી, ક્વોટેશનથી, કોઈ પણ રીતે તમે છે એ શું કરી શકો છો? શરૂઆત કરી શકો છો, બરાબર. પણ હું પોલીસ તંત્રની કામગીરી પૂછે તો હું ઘટનાઓથી ચાલુ કરું છું અથવા ન્યૂઝપેપરના આર્ટિકલ્સથી ચાલુ કરું છું. તો જો મેં છે ને 2 ઘટના લીધી છે. એક ઘટના કઈ લીધી છે તો કે કોઈ શહેરની અંદર બનેલી ઘટનામાં આપણા ગુજરાત હાઈકોર્ટે અવલોકન કર્યું કે અમુક યુવાઓએ છે મહિલાની છેડતી કરતાં પોલીસે જાહેરમાં કોરડા માર્યા, અને આવી ઘટનાથી છે લોકોમાં ડર બેસી જતા પોલીસ અને નાગરિક વચ્ચે અંતર ઘટવાને બદલે વધી ગયું. કેમ? કારણ કે પોલીસની ઇફેક્ટ છે લોકોના મનમાં કેવી થઈ ગઈ? ગભરાઈ જેવી, બરાબર. એટલે આ છે ને નેગેટિવ પોઈન્ટ કહેવાય, બરાબર. પછી બીજો જ ઘટનાની અંદર મેં પોઝિટિવ પોઈન્ટ લીધો છું. શું લીધો છે મેં? કે છાસવારે બનતી ઘટનામાં કોઈ યુવાઓ લાખો કરોડોની ચોરી કરતા ત્યાંના પોલીસ કર્મીઓએ જેલમાં કેદ કરી તેને નીતિશાસ્ત્ર, સારા પુસ્તકો, ચરિત્ર અને કાયદો વ્યવસ્થાનું જ્ઞાન આપી તેને સાહસી, સત્યનિષ્ઠ અને ઈમાનદાર નાગરિક બનાવ્યો. જો આ પોલીસ તંત્રની બંને કામગીરી મેં દર્શાવી છે. ઘટના 1 અને ઘટના 2માં એક નેગેટિવ ફેક્ટર દીધો અને એક પોઝિટિવ ફેક્ટર દીધો. જો પેપર ચેકર છે એ આટલું વાંચશે ને ત્યાં જ એને ખબર પડી જશે કે અચ્છા, આ સ્ટુડન્ટને છે એ આટલી તો ખબર પડે છે, એટલે છે ને આ 2 ઘટનાની અંદર જ છે ને પેપર ચેકરને આઈડિયા આવી જશે કે તમે અંદર શું કહેવા માગો છો, અને ઇમ્પ્રેશન બી છે ને એકદમ મસ્ત પડશે તમારી. ઓકે છે? આવી રીતે છે એસેની સ્ટાર્ટિંગ કરી, બરાબર. ગયા લેક્ચરની અંદર, ગયા વિડીયોની અંદર આપણે શું કર્યું હતું? ક્વોટેશનથી ચાલુ કર્યું હતું કે ગુજરાત ઇકોનોમીઝ, બરાબર છે. એવી રીતે આની અંદર કઈ રીતે ચાલુ કર્યું? આપણે ઘટનાથી ચાલુ કર્યું. એટલે 2 મેથડ તમને મળી ગઈ પ્રેઝન્ટેશન માટે. શેની? ઇન્ટ્રોડક્શનની આપણને. તો હવે જો પછી ક્વોટ બી લખી શકો કે ખાખી માત્ર એક વસ્તુ નથી પરંતુ જવાબદારી અને ન્યાયનું પ્રતીક છે. પણ આવું તો બધા લખે, એના કરતાં છે ને આવી ઘટના મેન્શન કરતા જાજો. તમે ઘટનાઓ મેન્શન કરશો ને એટલે એમને પોઝિટિવ નેગેટિવમાંથી છે સારી ઇમ્પ્રેશન પડશે, બરાબર છે. હવે જો, હવે પોલીસના કાર્યો, હવે મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું એવી જ રીતે છે તમારે 360 ડિગ્રીની અંદર એસેને તમારે અટેન્ડ કરવાનો રહેશે. તો આની અંદર પણ છે એ આપણે છે જેટલા ડાયમેન્શન કવર થાય એટલા ડાયમેન્શન કવર કરીએ. જો નોટ્સ બનાવજો, વચ્ચેથી હું કાંઈ ન્યૂ બોલું તો એડ કરતા રહેજો એની અંદર. હવે જો પોલીસના કાર્યો કયા આપણે લખી શકીએ, બરાબર. જો કાયદો અને વ્યવસ્થાપન જાળવવા માટે, સુરક્ષા સુનિશ્ચિત કરે છે, સંઘીય માળખાની અંદર છે એનું અમૂલ્ય પ્રદાન છે, બરાબર. પછી બંધારણ મુજબ છે પોલીસિંગ કયો છે? રાજ્યનો વિષય છે, એટલે પોલીસ દળ બનાવી અને સંચાલન કરવાની સત્તા પણ છે આપણી પાસે. પછી પોલીસ તંત્ર શું કરશે? તો કે વસાહતી ઇતિહાસથી ચાલી આવતી જે પરંપરાગત પ્રથાઓ છે, વૈશ્વિકીકરણના મુદ્દાઓ છે, ડિજિટલ સમસ્યા છે, સાયબર ક્રાઇમ છે, સામાજિક, રાજકીય, સાર્વભૌમિક મુદ્દાઓ બધા જ છે એ પોલીસ છે એ સંભાળે છે. પછી બીજી બાજુ કયા છે? તો કે આતંકવાદ છે, ભ્રષ્ટાચાર છે, ડ્રગ, નાર્કોટિક્સ, મની લોન્ડરિંગ અને સંબંધિત બધા ગુનાઓને હેન્ડલિંગ કરવાનું કામ કોણ કરે? પોલીસ કરે છે, બરાબર. પછી જાહેર વ્યવસ્થા જાળવે છે, પેટ્રોલિંગ કરે છે, રોડ રસ્તાની સુરક્ષા કરે છે, ગુપ્ત માહિતી એકત્રિત કરે છે, સામુદાયિક પ્રતિક્રિયાઓ આપે છે. જો આ જે શબ્દ છે ને મેં પેટ્રોલિંગ છે, ભ્રષ્ટાચાર છે, નાર્કોટિક્સ, મની લોન્ડ, એની નીચે છે ને તમારે અંડરલાઇન કરવાના, કારણ કે આ બધા કેવા છે? કેચી વર્ડ્સ કહેવાય આને, બરાબર છે. પછી અશાંતિવાળા વિસ્તારમાં શું કરે? કોઈ નિવારક અને અટકાયતના પગલાં લે છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટની અંદર એનું યોગદાન રહેલું છે. ઉદાહરણ તરીકે તમે કોરોના લઈ શકો, લખી દેવાનું કોરોના વખતે પોલીસ તંત્રની કામગીરી કેટલી ફ્રૂટફુલ હતી એ, બરાબર છે. હવે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એ કયા કાર્યો કરે પોલીસ? તો કે ફોરેન્સિક તપાસ હાથ ધરશે, ડિજિટલ ડેટા મેળવશે, એફઆઈઆરની છે એ નોંધ લેશે, બરાબર છે. ફોજદારી ગુનાનો છે એ નિકાલ લાવશે.
પછી ધરપકડ કરે છે, ચાર્જશીટ દાખલ કરે છે, બરાબર. આ પોલીસના કાર્ય છે. અન્ય કાર્યો કયા કયા છે? તો કે વિવિધ એક્ટ અંતર્ગત ગુના નોંધે છે, જેમ કે કહેવાય ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ છે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ છે, એ લખવાનું. પછી નિવારક પોલીસિંગ દ્વારા ગુનાઓ અટકાવે છે. પછી ટેકનોલોજીની મદદથી છે એ કયા કયા કાર્યો સરળ કરે છે પોલીસ? તો કે ડ્રોન સર્વેલન્સ છે, બોડી વોર્ન સર્વેલન્સ છે, કોમ્યુનિટી પોલીસિંગ છે. એ પહેલ થકી જનતાની સુરક્ષા પણ કોણ કરે છે? પોલીસ કરે છે, બરાબર. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ સરળ બનાવે છે. આવા વર્ડ્સ છે ને તમારે નોટ ડાઉન કરવાના રહેશે. ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ, ડ્રોન સર્વેલન્સ, બોડી વોર્ન, કારણ કે આ બધા કેચી વર્ડ્સ ત્યાં, અને આની નીચે અંડરલાઇન કરી દેવાની, કારણ કે છે ને પેપર જોવાવાળાને મજા આવશે અને વેરાયટી મળશે, બરાબર છે. હવે આપણે છે ને પોલીસ તંત્રના કાર્યો તો આપણને બધી જ ખબર પડી ગઈ, પરંતુ પોલીસ તંત્રની અંદર કહેવાય ને પડકારો બી ઘણા છે. કયા કયા પડકારો છે? તો કે જો માનવ બળની અછત છે. યુનાઇટેડ નેશન્સના ડેટા મુજબ કેટલું હોવું જોઈએ? તો કે 1 લાખની વસ્તી હોય ને તો 222 જેટલો પોલીસ સ્ટાફ હોવો જોઈએ, પરંતુ ભારતની અંદર માત્ર કેટલા છે? 1 લાખે માત્ર 122 જ પોલીસ કર્મીઓ છે, બરાબર. એટલે એ માનવ બળની અછત છે ને એ છે ને આપણા પોલીસ તંત્રની કહેવાય ને કે આપણું લૂફોલ્સ કહી શકાય એ છે, બરાબર. પછી જો આધુનિક સંસાધનની અછત છે, કારણ કે કેગના રિપોર્ટ મુજબ છે રાજસ્થાનની અંદર 75% સાધનોની અછત છે. સાધનો મીન્સ આપણે પોલીસ તંત્રને જરૂરી લગતા જે પણ હોય ને એ બધા, બરાબર. પછી આધુનિક આંતરમાળખાનો અભાવ છે. પછી ડિજિટલ અરેસ્ટની ઘટના, નાણાકીય ફ્રોડની વધતી જતી સમસ્યા છે, એ પણ એક પોલીસ માટે કહેવાય ને કે એક પડકારજન્ય બાબત કહેવાય. મહિલા પ્રતિનિધિત્વ ઓછું છે. એટલે આ બધા છે પોલીસ તંત્રની કામગીરીના લૂફોલ્સ છે. હવે લૂફોલ્સ કહી દીધા, એમના પોઝિટિવ ફેક્ટર કહી દીધા, પરંતુ હવે તમારે એની ઉપાયો પણ દર્શાવવા પડશે ને કે એની માટેના પગલાં શું લઈ શકાય એ પણ આપણે કરવા પડશે ને. તો જો શું કરી શકાય? તો કે મહિલા અનામતમાં વધારો કરો, કચેરીઓ છે બધી ડિજિટલ બનાવો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવો, હાઈ ડેફિનેશન CCTV કેમેરા છે એમનો વ્યાપ વધારો, બરાબર છે. આ તમે પોલીસ તંત્રના સુધાર માટેના પગલાં લઈ શકો. પછી ભારતે શું શું પ્રયાસો કર્યા પોલીસ તંત્ર માટે? તો કે જો સાંત્વના કેન્દ્ર ખોલ્યું, જેનાથી શું થાય? તો કે કમ્યુનિટી પોલીસિંગનું છે એક સરાહનીય કદમ કહી શકાય, બરાબર. સાંત્વના કેન્દ્ર એટલે આ છે ને તમારે મેન્શન કરી અને છે ને નીચે મસ્ત અંડરલાઇન કરવાની, બરાબર છે. પછી મહારાષ્ટ્રનો પોલીસ મિત્ર પ્રોજેક્ટ છે, કેરળનો જન મૈત્રી સુરક્ષા પ્રોજેક્ટ છે. પછી આપણી સી ટીમ છે, 112 હેલ્પલાઇન નંબર હવે છે, પોકેટ કોપ છે જે ગુજરાત ગવર્મેન્ટે લોન્ચ કરેલી છે. આ ભારત સરકારના પ્રયત્નો છે, બરાબર. હવે આ બધું થઈ ગયું. હવે મેઇન તમારે શું છે? તો કે પેપર ચેકરને છે ને તમારી આગળની રાહ કે હજુ છે આ પોલીસ તંત્રને સુધારવા માટે હજી તમે શું શું કરી શકો એ આગળની રાહ પણ દર્શાવવાની રહેશે. એટલે એની અંદર શું કરી શકાય? તો કે જો પોલીસ કમ્પ્લેન્ટ ઓથોરિટીની સ્થાપના કરી શકાય, સાયબર અવેરનેસ પ્રોગ્રામ યોજી શકાય, મોડલ પોલીસ એક્ટ લાવી શકાય, ગ્રીન પોલીસ સ્ટેશનમાં વધારો કરી શકાય, પોલીસ બદલી બોર્ડનું ગઠન કરી શકાય. આવી રીતે આગળની રાહમાં પણ તમારે આટલા બધા પોઈન્ટ લખવાના. અને હા, તમને જો આવડે તો તમે તમારી જાતે પણ છે એ આગળની રાહની અંદર છે તમે ડેટા એડ કરી શકો છો. ઓકે છે, તમને આવડતા હોય તો આની અંદર એડ કરજો. કારણ કે મેં શું કર્યું, આ તમને કોમન દેવાની વાત કરી, કારણ કે આની અંદર છે ને મેં તમને ખાલી પોઈન્ટ કીધા છે, પણ એલાબરેટ કરીને તમારે પેરેગ્રાફ ભરવાના છે, કારણ કે 4 કે 4.5 પેજની અંદર લખવાનો થશે એસે. એટલા માટે છે ને તમારે આવી રીતે છે ને અંદર વધારે તમારી જાતે થોડું એલાબરેટ કરીને મેં તમને મેઇન પોઈન્ટ કીધા ને એટલા તમારે એની અંદર ટાંકવાના રહેશે, બરાબર. હવે છેલ્લે જોઈએ આપણે ઉપસંહાર. ઉપસંહારની અંદર કેવી રીતે લખવાનું? તો કે પોલીસ તંત્ર છે એ સુરક્ષિત સમાજની કરોડરજ્જુ છે. કરી દો અંડરલાઇન કરોડરજ્જુ નીચે. જેનો છે સુશાસન સ્થાપવામાં અગ્રીમ ફાળો રહેલો છે. તેથી તેને આડે રહેલા જે પડકારો છે એમને શું કરવાનો? રચનાત્મક ઢાંચાગત ઉકેલ લાવી દંડાના બદલે ડેટા આધારિત પોલીસ તંત્રનું ગઠન કરવું જોઈએ, બરાબર છે. તેથી જ કહેવાય ને કે ખાખી પહેરવું છે એ શું છે? તો કે એકમાત્ર કામ નથી, પરંતુ દેશ સેવાની પ્રતિજ્ઞા છે. તેમજ શાસન અને સુરક્ષા છે એ જ ખાખીનો અંતિમ સંદેશ છે. આવી રીતે છે એ તમારે ઉપસંહાર કરીને એસેનો એન્ડ કરવાનો રહેશે, બરાબર છે મિત્રો. આઈ હોપ કે બધાને છે એ વિડીયો સારો લાગ્યો હશે. જો સારો લાગે તો ફીડબેક આપજો, કમેન્ટ બોક્સની અંદર પ્રતિસાદ આપજો. અને એવી જ રીતે છે નેક્સ્ટ લેક્ચરની અંદર છે બીજો એસે પણ આપણે ડિસ્કસ કરીશું. તો થેન્ક યુ મિત્રો.